સબસ્ક્રાઈબ કરો જોબ ગુરુ યુટ્યુબ ચેનલને નવી ભરતીઓની માહિતી મેળવવા માટે। તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, હાલમાં ચાલતી હોય તેવી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની 10 એવી ભરતી જે રોજગાર સમાચારમાં આવેલી છે તેના વિશે આપણે વાત કરવાના છીએ। 10 ભરતીઓ વિશે ડિટેલમાં આ વિડીયોમાં જોશું। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો। તો ચાલો આપણે આ 10 ભરતીઓ વિશે માહિતી મેળવીએ। તો પહેલી ભરતી છે ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ ફોર્સ ITBPFમાં છે મિત્રો ભરતી જાહેર કરવામાં આવી છે, જેમાં કોન્સ્ટેબલ ડ્રાઈવર માટેની પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે। જગ્યાની વાત કરીએ તો 545 જેટલી કુલ જગ્યા છે, જેમાં તમારે લાયકાત ધોરણ 10 પાસ પ્લસ હેવી મોટર ડ્રાઇવિંગ લાઇસન્સ તમારી પાસે હોવું ફરજિયાત રહેલું છે। વયમર્યાદાની વાત કરીએ તો 21 વર્ષથી 27 વર્ષ સુધીની વયમર્યાદા તમારી હોય તો તમે છે આ ભરતી માટે લાયક ગણાવશો અને છે આમાં એપ્લાય કરી શકો છો। પગાર ધોરણની વાત કરીએ તો 21,700થી 69,100 સુધીનું પગાર ધોરણ આપવામાં આવશે અને અન્ય ભથ્થાઓ પણ તમને છે સાથે આપવામાં આવશે। છેલ્લી તારીખની વાત કરીએ તો 8/10/2024થી લઈને 6/11/2024 સુધી છે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। ત્યારબાદ આગળ વાત કરીએ તો બીજી ભરતી છે CISRમાં નેશનલ બોટેનાઇલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં છે મિત્રો ભરતી જાહેર કરવામાં આવી છે, જેમાં પોસ્ટની વાત કરીએ તો જુનિયર હિન્દી ટ્રાન્સલેટરની, સ્ટેનોગ્રાફરની, સિક્યુરિટી ઓફિસર માટેની ભરતી છે જાહેર કરવામાં આવી છે। લાયકાતની વાત કરીએ તો ધોરણ 12 પાસ પ્લસ સ્ટેનોગ્રાફરની સ્કિલ હોવી જોઈએ અને માસ્ટર ડિગ્રી માગવામાં આવેલી છે। પગાર ધોરણની વાત કરીએ તો 25,500થી 81,100 સુધીનું પગાર ધોરણ આપવામાં આવશે અને અન્ય ભથ્થા પણ સાથે આપવામાં આવશે। ત્યારબાદ વયમર્યાદાની વાત કરીએ તો 30 વર્ષ સુધીની વયમર્યાદા રાખવામાં આવી છે। આ ઉપરાંત છે નિયમમાં મુજબ છે છૂટછાટ જોવા મળવાની છે, એટલે કે તમને છે અનામતનો લાભ છે જે વયમર્યાદામાં મળવાપાત્ર થશે। છેલ્લી તારીખની વાત કરીએ તો 21/10/2024 સુધી છે તમે આની ઓનલાઈન અરજી છે તે કરી શકશો। ત્યારબાદ આગળ વાત કરીએ તો એક્સપોર્ટ ક્રેડિટ જે ગેરંટી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ એટલે કે ECGCમાં છે ભરતી જાહેર કરવામાં આવ્યું છે। પોસ્ટની વાત કરીએ તો પ્રોબેશનર ઓફિસર માટેની આ જે છે પોસ્ટ રહેલી છે, જેમાં લાયકાત કોઈપણ વિદ્યા શાખામાં સ્નાતક કરેલું હોય તો તમે છે આ ભરતી માટે એપ્લાય છે તે કરી શકો છો। પગાર ધોરણ વાત કરીએ તો 53,600થી 1,02,090 સુધીનું પગાર ધોરણ છે આપવામાં આવશે અને સાથે અન્ય ભથ્થાઓ તો આપવામાં આવશે જ। વયમર્યાદાની વાત કરીએ તો 30 વર્ષ સુધીની વયમર્યાદા રાખવામાં આવી છે અને નિયત મુજબ છે તેમાં છૂટછાટ પણ જોવા મળવાની છે। આ ઉપરાંત છેલ્લી તારીખની વાત કરીએ તો 13/10/2024 સુધી છે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે, કે 13 તારીખ છે આ ભરતી માટે છેલ્લી તારીખ રાખેલી છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો મેઝાગોન ડોક શિપ બિલ્ડર લિમિટેડ, અહીં તમે જોઈ શકો છો તેનો લોગો આપેલો છે। તો તેમાં છે મિત્રો વિવિધ નોન એક્ઝિક્યુટિવ પોસ્ટ માટે છે ભરતી જાહેર કરવામાં આવી છે, જેમાં લાયકાત છે ધોરણ 10 પાસ, ITI, ડિપ્લોમા અને BTech જે ઉમેદવારોએ પાસ કરેલું હોય તેના માટે છે આ ભરતી રહેલી છે। અરજી ફીની વાત કરીએ તો 345 રૂપિયા અરજી ફી ઓનલાઈન તમારે છે ભરવાની રહેશે। વયમર્યાદાની વાત કરીએ તો 38 વર્ષ સુધીની વયમર્યાદા રહેલી છે અને તેમાં પણ જે છે ઉંમરમાં છૂટછાટ જોવા મળવાની છે, અનામતનો લાભ છે વયમર્યાદામાં જોવા મળશે। છેલ્લી તારીખની વાત કરીએ તો 1/10/2024 સુધી છે તમે આની ઓનલાઈન અરજી છે તે કરી શકશો। ત્યારબાદ આગળ વાત કરીએ તો નેશનલ કાઉન્સિલ ઓફ સાયન્સ મ્યુઝિયમ ખાતેની ભરતી જાહેર કરવામાં આવી છે, જેમાં જે ટેકનિશિયન, ફિટર, કાર્પેન્ટર, ડ્રાફ્ટમેન, ઓફિસ આસિસ્ટન્ટ વગેરે પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે। લાયકાતની આપણે વાત કરીએ તો ધોરણ 10 પાસ છે, ITI કરેલ હોય તેમજ 12 પાસ હોય તો તે ઉમેદવારો આમાં એપ્લાય કરી શકે છે। પગાર ધોરણની વાત કરીએ તો 19,900થી 63,200 સુધીનું પગાર ધોરણ છે અને અન્ય ભથ્થાઓ છે તમને આપવામાં આવશે। વયમર્યાદાની વાત કરીએ તો 35 વર્ષ સુધીની વયમર્યાદા મહત્તમ રાખવામાં આવી છે। ત્યારબાદ
છેલ્લી તારીખની વાત કરીએ તો 30/9/2024 છે છેલ્લી તારીખ છે, તો ત્યાં સુધીમાં તમારે છે ઓનલાઈન અરજી કરી શકશો. ત્યારબાદ આગળ વાત કરીએ તો ICMR નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રેડિશનલ મેડિસિનમાં છે ભરતી જાહેર કરવામાં આવી છે, જેમાં ટેકનિકલ આસિસ્ટન્ટ માટેની ભરતી જાહેર કરવામાં આવી છે, જેમાં લાયકાત છે BSc છે, BTech, CS, ડિપ્લોમા અને B.Pharm કરેલ ઉમેદવારો છે તે આમાં એપ્લાય કરી શકે છે. પગાર ધોરણની વાત કરીએ તો 35,400થી 1,12,400 સુધીનું પગાર ધોરણ આપવામાં આવશે, સાથે અન્ય ભથ્થાઓ છે તે પણ આપવામાં આવશે. વયમર્યાદાની વાત કરીએ તો 30 વર્ષ સુધીની વયમર્યાદા રાખવામાં આવી છે મહત્તમ. અને છેલ્લી તારીખની આપણે વાત કરીએ તો આ ભરતી માટે ફોર્મ ભરવું હોય તો છેલ્લી તારીખ 15/10/2024 રાખી છે, તો ત્યાં સુધીમાં તમારે છે ઓનલાઈન અરજી કરવાની રહેશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીમાં છે ભરતી જાહેર કરવામાં આવી છે, જેમાં લોઅર ડિવિઝન ક્લાર્ક માટેની ભરતી જાહેર કરવામાં આવી છે, જેમાં ધોરણ 12 પાસ હોય તેમજ તેમને જે ટાઈપિંગ સ્કિલ આવડતી હોય તો તે ઉમેદવારો છે આ ભરતીમાં છે એપ્લાય કરી શકે છે. પગાર ધોરણની વાત કરીએ તો 19,900થી 63,200 સુધીનું પગાર ધોરણ આપવામાં આવશે. વયમર્યાદાની વાત કરીએ તો 27 વર્ષ સુધીની વયમર્યાદા છે અને નિયમો મુજબ છે આમાં પણ જે છે અનામતનો લાભ મળશે અને વયમર્યાદામાં છૂટછાટ જોવા મળવાની છે. છેલ્લી તારીખની વાત કરીએ તો 31/10/2024 છે ઓનલાઈન અરજી કરવા માટેની છેલ્લી તારીખ છે, તો ત્યાં સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો નેશનલ સાયન્સ ઓફ સેન્ટ્રલ ગુવાહાટીમાં છે ભરતી જાહેર કરવામાં આવી છે, જેમાં પોસ્ટનું નામ છે ટેકનિકલ આસિસ્ટન્ટ કોમ્પ્યુટર અને મિકેનિકલ માટેની ભરતી છે, જેમાં લાયકાત છે ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ માગવામાં આવેલું છે. પગાર ધોરણની વાત કરીએ તો 29,200થી 92,300 સુધીનું પગાર ધોરણ આપવામાં આવશે, સાથે અન્ય ભથ્થાઓ તો આપવામાં આવશે જ. વયમર્યાદાની વાત કરીએ તો મહત્તમ 35 વર્ષ સુધીની વયમર્યાદા ધરાવતા ઉમેદવારો આ ભરતીમાં છે લાયક ગણાશે અને છે એપ્લાય કરી શકે છે. છેલ્લી તારીખની વાત કરીએ તો 18/11/2024 ઓનલાઈન અરજી કરવા માટેની છેલ્લી તારીખ છે, તો ત્યાં સુધીમાં અરજી કરવાની રહેશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો રેલવે રિક્રુટમેન્ટ સેલ સાઉથર્ન રેલવેમાં છે ભરતી જાહેર થઈ છે, જેમાં પોસ્ટની વાત કરીએ તો સ્પોર્ટ્સ કોટામાં છે લેવલ 1થી 5 કુલ 67 જગ્યાઓ પર છે ભરતી જાહેર કરવામાં આવી છે. લાયકાતની વાત કરીએ તો ધોરણ 10 પાસ અને ધોરણ 12 પાસ પ્લસ સ્પોર્ટ્સના માપદંડ ધરાવતા હોવાતા ઉમેદવારો છે આમાં એપ્લાય કરી શકે છે. પગાર ધોરણ 29,200થી 92,300 સુધીનું પગાર ધોરણ છે અને અન્ય ભથ્થાઓ છે સાથે આપવામાં આવશે. વયમર્યાદા 25 વર્ષ સુધીની છે રાખવામાં આવી છે અને છેલ્લી તારીખ 6/10/2024 છે, તો ત્યાં સુધીમાં તમારે છે ઓનલાઈન અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી છે ત્યાં સુધીમાં કરી શકો છો. ત્યારબાદ આગળ વાત કરીએ તો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એનિમલ બાયોટેકનોલોજીકલમાં છે મિત્રો ભરતી જાહેર કરવામાં આવી છે, જેમાં લાઇબ્રેરિયનની ભરતી છે અને જેમાં લાયકાત છે જે BLIS પ્લસ 3 વર્ષનો જે સલંગ અનુભવ ધરાવતો હોય લાઇબ્રેરિયનનો તો તે આમાં છે એપ્લાય કરી શકે છે. પગાર ધોરણની વાત કરીએ તો 35,400થી 1,12,400 સુધીનું છે અને અન્ય ભથ્થાઓ સાથે આપવામાં આવશે. વયમર્યાદાની વાત કરીએ તો મહત્તમ 30 વર્ષ સુધીની વયમર્યાદા રાખવામાં આવી છે અને છેલ્લી તારીખની વાત કરીએ તો 16/10/2024 છે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે, તો ત્યાં સુધીમાં તમારે છે ઓનલાઈન અરજી કરવાની રહેશે.